નમસ્કાર, તમે જોઈ રહ્યા છો એમએન ન્યૂઝ ગુજરાત અને હું છું રાજન. આજે અમદાવાદના સાબરમતીમાં બહુજન મુક્તિ પાર્ટીનું 8મું રાજ્ય અધિવેશન થયું હતું. તેની ભવ્ય સફળતા બાદ આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે માન્ય બીકે કેનિયા સાહેબ, જેઓ રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ છે બહુજન મુક્તિ પાર્ટીના. તો તેમની સાથે વાતચીત કરીએ કે બહુજન મુક્તિ પાર્ટીના જે 8મા રાજ્ય અધિવેશનની આ ભવ્ય સફળતા પાછળનું કારણ શું છે. સૌ પ્રથમ તો સાહેબ તમારું અમારી ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે. થેન્ક યુ, આભાર. તો સાહેબ, તમે જે આ અધિવેશન થયું આજે સાબરમતીમાં, તો એની પાછળનું રહસ્ય શું છે અધિવેશનને સફળ બનાવવાની? એની પાછળનું રહસ્ય એ છે એટલે ગુજરાતના તમામ જિલ્લાના જવાબદાર પદાધિકારીઓનો સાથ સહયોગ, પ્રદેશના પદાધિકારીઓનો સાથ સહયોગ અને આપણું જે માતૃ સંગઠન છે એમની વિચારધારાનો પ્રભાવ અને કમિટમેન્ટ એમનું મોટું પરિબળ છે. એ પરિણામ પાછળ કાર્યકર્તાનો ત્યાગ અને સમર્પણ સામેલ છે. તો સાહેબ, હવે આવનારા સમયની અંદર બહુજન મુક્તિ પાર્ટી ગુજરાત રાજ્યમાં કઈ રીતનું કાર્ય કરશે અને ઇલેક્શન પણ આવી રહ્યું છે આવનારા સમયમાં, તો કઈ રીતનું બહુજન મુક્તિ પાર્ટીનું કાર્ય રહેશે? બહુજન મુક્તિ પાર્ટી ગુજરાતમાં સ્થાપિત છે, ઓલરેડી ગુજરાતમાં સ્થાપિત છે અને બહુજન મુક્તિ પાર્ટીનું કામ નિરંતર કાર્યરત છે જ. પરંતુ વર્તમાન સમયમાં જે દેશભરની સિનારીઓ અને રાજ્યની સિનારીઓ, રાજનીતિક સિનારીઓ છે, એ સિનારીઓને ધ્યાનમાં રાખી અમે એક રણનીતિ બનાવી છે અને તમામ જિલ્લા સંગઠનો, તાલુકા, શહેર કમિટીઓ અને બૂથ લેવલની કમિટીઓ બનાવી અને બહુજન મુક્તિ પાર્ટી સાથે ગ્રામ્ય લેવલ સુધી લોકોને જોડી અને શાસન કરતી જમાત બનાવવા માટે પ્રેરિત કરવાનું અભિયાન ખૂબ જોરશોરથી ચાલી રહ્યું છે. ધન્યવાદ સાહેબ. અને આપણા વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ માનનીય અશોકભાઈ રાઠોડ સાહેબ પણ છે. તો તેમને પણ હું વિનંતી કરીશ કે બહુજન મુક્તિ પાર્ટીના રાજ્ય અધિવેશનને સફળ બનાવવા પાછળનું જે એમનું ત્યાગ અને સમર્પણ હતું તે વિશે માહિતી આપશે. ધન્યવાદ માન્યવર રાજનભાઈ. અમે જે રીતે બહુજન મુક્તિ પાર્ટીનું ગુજરાત રાજ્યનું અધિવેશન સફળ બનાવવાની અંદર બહુજન મુક્તિ પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓનું જે ત્યાગ અને સમર્પણ બલિદાન છે અને એમને સાથ સહકાર અને સહયોગ કર્યો છે અને ખાસ કરી અને આ બહુજન મુક્તિ પાર્ટીનું અધિવેશન જે સાબરમતીમાં સફળ થયું છે, આવી વિષમ અને મુશ્કેલ પરિસ્થિતિની અંદર બુલંદ હોસલો બનાવનાર માન્યવર બીકે કેનિયા સાહેબના ફાળાઈ જાય છે. કારણ કે અત્યારે હાલ ગુજરાત રાજ્યની અંદર જોવા જઈએ તો ઘણા એવા જિલ્લાઓ છે કે જેમાં રેડ એલર્ટ પણ આપેલું છે. ઘણા જિલ્લાઓમાંથી લોકો આવી નહીં શક્યા, તો પણ આટલું જબરજસ્ત તમારું રાજ્ય અધિવેશન થયું, તે પાછળનું કારણ શું છે? એ પાછળનું નિરંતર આપણી જે માતૃ સંસ્થા છે એના પણ તમામ જે કાર્યકર્તાઓ છે, ભારત મુક્તિ મોરચાના લીડરો છે, બહુજન ક્રાંતિ મોરચાના લીડરો છે, એમને જે લોકોએ ટેલિફોનિકથી બધા લોકોને જે ફોન કરી અને એવું કીધું કે વિષમ અને વિકટ પરિસ્થિતિની અંદર સાચા કાર્યકર્તાની કસોટી થાય છે અને આજે પુરવાર થઈ ગઈ છે બહુજન મુક્તિ પાર્ટીના માધ્યમથી. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. તમારું રાજ્ય અધિવેશન ખૂબ સફળ રહ્યું. તો તમે અમારા ન્યૂઝ ચેનલના માધ્યમથી તમે લોકોને શું મેસેજ આપવા માંગશો? આપની ન્યૂઝ ચેનલના માધ્યમથી અમે લોકોને એ જ મેસેજ આપીએ છીએ કે આપની આ ન્યૂઝ ચેનલને લોકો સબસ્ક્રાઇબ કરે અને દરરોજ જોવે અને શાસન કરતી જમાત બનાવવા માટે રાત દિવસ તન, મન અને ધનથી બહુજન મુક્તિ પાર્ટીને આપની સાથ સહકાર સહયોગ કરે, એ અમારો મેસેજ છે. તમે પણ શું મેસેજ આપવા માંગશો ગુજરાતની જનતાને? ગુજરાતની જનતાને હું એ સંદેશ આપવા માગું છું એટલે ગુજરાતની જનતા વર્તમાન સમયમાં પીડિત અને દુઃખી છે, તમામ ક્ષેત્રે દુઃખી છે. આ દેશની ગુજરાતની ભારતીય જનતા પાર્ટી જે વિકાસનો ડિંડોળો પીટીને લોકોને મિસગાઈડ કરી રહ્યા છે, લોકો તમામ વાતોથી વાકેફ છે અને આ ભારતીય જનતા પાર્ટી શાસન પ્રશાસન ચલાવવામાં ફેલ ગઈ છે અને આ ગુજરાતની વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસ પાર્ટી પર સદંતર ફેલ છે. આ બેનું અન્ડરસ્ટેન્ડિંગ છે
તો લોકોને એની પૂરેપૂરી જાણકારી મળી ગઈ છે અને વર્તમાન સમયમાં અમે જ્યારે નીકળ્યા છીએ તો લોકોની અંદરમાં ભયંકર આક્રોશ છે. એ ભયંકર આક્રોશ છે એ બહુજન મુક્તિ પાર્ટીના આંદોલન માટે, બહુજન મુક્તિ પાર્ટીને શાસન કરતી જમાત બનાવવા માટે એ આક્રોશ એ આવનારી 2027ની વિધાનસભાની ઇલેક્શનમાં દેખાશે. અને અમને આશા અને અપેક્ષા છે કે આ દેશની આ ગુજરાતની જનતા આ દેશમાં પોતાની સરકાર બનાવશે, બહુજન મુક્તિ પાર્ટીની સરકાર બનાવશે. આપણા મહાપુરુષોના ત્યાગ અને સમર્પણની વિચારધારાને આધારિત, સમાનતા આધારિત આ દેશમાં સંવિધાન આધારિત સરકાર આ ગુજરાતમાં બનશે એવો અમને પૂરો ભરોસો અને વિશ્વાસ છે. લોકો પર અમને અતૂટ વિશ્વાસ છે. તો એ રીતે અમે જે ફિલ્ડમાં ફર્યા છીએ અને રાત દિવસ લાગેલા છીએ અને જ્યાં સુધી ગુજરાતની સરકાર ના બને ત્યાં સુધી અમે તન મન ધનથી મેદાનમાં છીએ અને ગમે તે ભોગે સરકાર બને એ અમારો ત્યાગ અને સમર્પણ રહેશે. ગુજરાતની જનતાના, ગુજરાતની પ્રજાના તમામ જે જલવંત પ્રશ્નો છે અમે ઉઠાવશું અને આવનારા દિવસોમાં ગુજરાતની વિધાનસભાને ઘેરવાનો કાર્યક્રમ પણ અમે કરશું. એની તૈયારી પણ અમે કરી રહ્યા છીએ. ગુજરાતની જનતા એકલી નથી, બહુજન મુક્તિ પાર્ટી એની સાથે છે. આ વિશાળ આંદોલન, વિશાળ સંગઠન એમની સાથે છે. એને ગુજરાતની જનતાને હવે ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. એનો વિકલ્પ આ દેશમાં બની ચૂક્યો છે અને એ વિકલ્પ સફળ થશે એ અમને પૂરો ભરોસો છે. ધન્યવાદ.